તો આજે અમે બે જતા હતા પરબ ને રસ્તામાં આપને રોકી લીધા પોલીસે। તો વેલકમ ટુ માય બ્લોગ, જય દ્વારકાધીશ, જય વડવાળા। તો તમને તો ખબર જ છે કે હું અત્યારે જાઉં છું પરબ, કેમ કે આજ છે બીજ ને અત્યારે વરસાદનો માહોલ પણ એવો છે કે વરસાદ આવું જ છે। તો ગાડી ચડાવી દીધી આપણે સમઢિયાળા રોડ ઉપર ને ત્યાંથી આવી ગયું ભેસાણનું પાટિયું ને ભેસાણના પાટિયાથી આપણે પૂરી ગયા, પછી થઈ ગયા ભાઈ દુકાનેથી નાલતા ને અહીંથી જો મંદિર દેખાવા માંડ્યું પરબનું, જો દેખાય તો કોમેન્ટ કરી દેજો। તો પછી આપણે પૂગી ગયા હતા પરબ ને અહીંયા જો ટ્રાફિક તો જોવો ને ગાડી રાખી દીધી હતી આપણે પાર્કિંગમાં, કેમ કે અહીંયા ગાડી રાખવાની બીજે કઈ જગ્યા પણ નથી અને અહીંયા જો જ્યાં જો ત્યાં પબ્લિક જ છે। પછી આપણે ધીમે ધીમે થઈ ગયા હતા મંદિર બાજુ હાલતા ને અહીંયા જો અહીંયા પણ માણસ ગાડીઓ પાર્કિંગ નાખી અને ઘડીક જોયું તા તો અહીંયા તો જો કેટલી ગાડીઓ। પછી ગાડીઓ જોતા જોતા તો આપણે પૂગી ગયા હતા પાણી પીવાના, અહીંયા પાણી પીવાનો અવેડો હોય અને હજી તો આપણે મંદિર આગળ પૂગી નહોતા તા આટલું માણસ દેખાઈ ગયું ને પાણી પીવાના અહીંયા તો જો આવી રીતના અવેડા જ હોય। તો પૂગી ગયા હતા મંદિર આગળ ને અહીંયા જો દર્શન કરવામાં તો લાઈન છે, આમાં તો વારો આવે એમ નથી એટલે છેલ્લે જ જવું જોઈએ। તો પછી આપણે આવી ગયા હતા શ્રી સાગર આગળ, અમે કીધું પેલા અહીંયા ફોટા પાડી લઈ પછી જાય દર્શન કરવા। તો અમે તો ફોટા પાડવા જતા જ તા આપણે દેખાઈ ગયા કમળ ને કમળે આપણે વિડીયો ઉતારીને વયા ગયા ભાઈ આ બાજુ। તો અહીંયા આ છે એનું નામ આપણે આવડતું નથી, જો તમને આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો। અને અહીંયા તો જો ફૂલડા પછી ભાઈ અમે ફોટા પાડીને થાકી ગયા હતા એટલે અમે ઘડી પાસે અહીંયા બેસી ગયા ને અમે કીધું હવે વિડીયો ઉતારી લેજો કેવો અસલ આવે છે। તો પછી વિડીયો ઉતારીને અમે આવી ગયા હતા લાઈનમાં, જો આપણો વારો હવે પૂગું જ છે એટલે આપણે જો વિડીયો ઉતારી લાઈનમાં હાલ્યા જઈએ। ચાલો હવે અમે કરી લઈ દર્શન। તો અમે દર્શન કરીને નીકળી ગયા બાયણે, અહીંયા પડી હતી ઓડી અને અંદર અમે એટલે વિડીયો ના લીધો કેમ કે અહીંયા મોબાઈલ લઈ જ ન જવાનો। તો બાયણેથી અમે છેલ્લા દર્શન કરીને નીકળી ગયા ભાઈ બાયણે, કેમ કે હવે આપણે જવું છે મેળામાં એટલે થઈ ગયા ભાઈ હાલતા અને પૂગી ગયા ભાઈ મેળા। પછી ભાઈ આ રાઈડમાં આપણો બેહવાનો વિચાર હતો, પછી આપણે એમાં બેઠા નહીં થઈ ગયા ભાઈ પાછા હાલતા। તો પછી તો અમે અમારી ગાડી ગોતવા મંડાઈ ગયા, કેમ કે અમારી ગાડી જ નથી મળતી અને કે અમે અમે ભૂલી ગયા ને મળી ગઈ ને અમે પછી નીકળી ગયા ને એટલો ટ્રાફિક ને ગાડી હાવ પેલા ગેરમાં જ હાલવું પડે અને હજી માન ટ્રાફિક હળવું પડ્યું હતું ત્યાં વચનું પાછું ટ્રાફિક। અને ભાઈ આ ટ્રાફિક તો તમે ખાલી વાત જ પૂછવામાં, આ ટ્રાફિક માંથી તો ગાડી કેમ કાઢી એ જ નથી ખબર પડતી અને ગાડી કાઢીને પછી ભાઈ આપણે ખેંચી લીધું પૂરેપૂરું લેવું। અને ભાઈ આજનો મિની બ્લોગ આટલો જ, જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।